ओम शांति। ओम शांति। बाबा कहते मीठे बच्चे, बाप कहते मीठे बच्चे, बाप तुम्हें ज्ञान योग की खुराक खिलाकर जबरदस्त खातिरी करते हैं, तो सदैव खुश मौज में रहो और श्रीमत अनुसार सबकी खातिरी करते चलो। બાબા આપણને રોજ જ્ઞાન અને યોગ આ બંને દ્વારા આત્માને એકદમ શક્તિશાળી ખોરાક ખવડાવે છે. તો બાબા કે તમારે કેવું રહેવાનું? હંમેશા ખુશ મौज. ચહેરો કેવો જોઈએ? एकदम खिलेलो, रूहानी गुलाब. प्रश्न, इस संगम युग पर आपके पास सबसे अमूल्य चीज कौन सी है जिसकी संभाल करनी है? बाबा कहते इस सर्वोत्तम ब्राह्मण कुल में आपके यह जीवन बहुत अमूल्य है, इसलिए शरीर की संभाल जरूर करनी है. ऐसे नहीं, यह तो मिट्टी का पुतला है, कहाँ यह खलास हो जाए. नहीं, इनको जीते रखना है. कोई बीमार होते हैं तो उनसे तंग नहीं होना चाहिए. उनको बोलो तुम शिव बाबा को याद करो. जितना याद करेंगे उतना पाप कटते जाएंगे. उनकी सर्विस करनी चाहिए. जीता रहे, शिव बाबा को याद करता रहे. બાબા કે શરીરમાં ક્યાંક દુખાવો થતો હોય તો શું થાય? આપણને જીવ ભગવાનમાં લાગે નહીં, હે ને? તો ભગવાન કે આ શરીરને પણ સાચવવાનું, એને સજાવવાની વાત નથી આવતી, પણ એને જે ખોરાક પાણી જોઈએ વ્યવસ્થિત, તંદુરસ્તી, હે ને, કસરત, પછી ધ્યાન, તો આ બધું કરીને બાબા કે શરીરને સાચવો કે શરીર તંદુરસ્ત હશે તો આપણે સેવા પણ કરી શકીશું, હે ને? અને ભગવાનમાં પણ આપણો જીવ પરોવાયેલો રહેશે. ને તો શામાં જીવ રહે આપણો? દુખે છે, હે ને? એટલે બાબા એવું કીધું. અને બીજું બાબા એવું કીધું કે કોઈ બીમાર હોય ને તો એને કહો કે શિવ બાબાને યાદ કરે. તો શિવ બાબા કરે તો પણ એના પાપ કર્મ ધોવાશે અને એની પીડા દૂર થઈ જશે. કેમ કે જેટલી વાર આપણે શિવ બાબાનું નામ લઈએ એટલી વાર આપણા પાપ કર્મો નાશ તો પામે, પણ એટલી વાર આપણું ભાગ્ય પણ બદલાય છે. अच्छा, मीठे मीठे सिक्की लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार. गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार. गुड मॉर्निंग, नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, अपने को देखो. मैं पुरुषार्थ में उत्तम हूँ, मध्यम हूँ या कनिष्ठ हूँ? ભગવાને જે શ્રીમત આપી છે એ અનુસાર મારો પુરુષાર્થ છે, મહેનત છે. मैं उच्च पद पाने के लायक हूँ? मैं रूहानी सर्विस करता हूँ? પૂછો બાબા કે પોતાને હું બીજી આત્માઓની સેવા કરું છું? दूसरी पॉइंट, तीसरे नेत्र से आत्मा भाई को देखो. भाई भाई समझ सभी को ज्ञान दो. आत्मिक स्थिति में रहने की आदत डालो तो कर्मेंद्रिया चंचल नहीं होगी. बाबा के आ मन છે ને કેવું છે? ઘડીક અહીંયા ને ઘડીક અહીંયા, એમ કે અલા બંદરને આપણે એમ કીધું કે તું સ્થિર બેસ તો બેસી શકે? ના બેસી શકે. એમ આપણું મન એટલે કે મનને જીતવું ને બહુ મોટામાં મોટી તપસ્યા છે. એટલે ગીતામાં લખ્યું મન મના ભવ, કે મન મારામાં લગાવ. તો ઈશ્વરમાં મન લગાડવું એ બહુ મોટી તપસ્યા છે. તો બાબાએ એવું કીધું. અને બીજી વાત કે બાબા કે આંતરિક કર્મેન્દ્રિયો અને બાહ્ય કર્મેન્દ્રિયો એ બંનેના રાજા બની જઈએ ને આપણે, તો બાબા કે સતયુગમાં પણ તમે મહારાજા બનશો. પહેલાં આપણે આપણી કર્મેન્દ્રિયોના રાજા. વરદાન, ब्रह्मा बाप समान महात्याग से महान भाग्य बनाने वाले फरिश्ता सो विश्व महाराजन भव. फरिश्ता सो विश्व महाराजन बनने का वरदान उन्हीं बच्चों को प्राप्त होता है जो ब्रह्मा बाप के हर कर्म रूपी कदम के पीछे कदम उठाने वाले हैं.
जिनका मन बुद्धि संस्कार सदा बाप के आगे समर्पित है। जैसे ब्रह्मा बाप ने इसी महात्याग से महान भाग्य प्राप्त किया, अर्थात नंबर 1 संपूर्ण फरिश्ता और नंबर 1 विश्व महाराजन बने, ऐसे फॉलो फादर करने वाले बच्चे भी महान त्यागी व सर्वस्व त्यागी होंगे। संस्कार रूप से भी विकारों के वंश का त्याग करेंगे। है ने 5 विकार एनो त्याग मोटामा मोटो त्याग छे। स्लोगन, अभी सब आधार टूटने हैं, इसीलिए एक शिव बाप को अपना आधार बनाओ। આપણને કોની વારે વારે યાદ આવે છે? દેહધારીની. કંઈક હોય તો લાય આને કહું, આમ કરું તેમ કરું, અહીંયા મન હળવું કરી આવું. તો ભગવાન સાથે વાત કરવાની હોય તો 2 મિનિટમાં પૂરી કરી દે. ભગવાન તને તો બધી ખબર જ છે. અને કોઈ આપણને જે મળી ગયું હોય બહેનપણી કે કોઈ પણ ઓળખીતું, તો એની આગળ આપણે 1 કલાક રજૂઆત કરીશું ને. તો ભગવાનની સામે આપણે 1 કલાક બેસીએ તો આપણા કેટલાય પાપ નાશ થાય, કેટલાય વિઘ્નો આપણા દૂર થાય. તો ભગવાનની સાથે 2 મિનિટ અને દેહધારીઓ સાથે આપણી આટલી મિનિટ. તો કેવી રીતે થાય? તો બાબા કહે કે કોઈને આધાર, દેહધારીને આધાર બનાવો નહીં. આધાર કોને બનાવો? ભગવાનને આધાર બનાવો. તો ભગવાન જ્યારે જ્યારે જે સમયે જરૂર હશે એ સમયે કોઈને ને કોઈને હાજર કરી દેશે. આજે બાબાએ એવું કહ્યું કે તમોગુણી વાતાવરણ છે. તો તમોગુણી વાતાવરણની અંદર અનેક ભિન્ન ભિન્ન તમોગુણી સંસ્કારવાળી આત્માઓ હશે, અને સંસ્કારવાળી આત્માઓને પણ આપણે બદલવાની છે. તો બાબા કે ખૂને ના હક ખેલ, માના એટલું બધું પ્રકૃતિનું પણ રૌદ્ર સ્વરૂપ હશે. તો એ સમયે બાબાએ કે બધાને